મિત્રો જૈવિક અણુમાં ત્રીજા લેક્ચરમાં આપણે વાત કરીએ એમિનો એસિડ દ્વિધ્રુવ તરીકે વર્તી એના વિશેની એક વાત કરવા માંગુ છું। એમિનો એસિડ રંગવિહીન છે, ઘન પદાર્થો છે, સ્ફટિકમય છે, પાણીમાં દ્રાવ્ય છે, ગલન બિંદુ ઊંચું છે, આવા સામાન્ય ગુણધર્મો એ એમિનો એસિડના અહીં આપણે જાણીએ છીએ। એમિનો એસિડમાં બે સમૂહ છે, એક COOH સમૂહ છે, એક NH2 સમૂહ છે। આવા બે સમૂહ હોવાથી એ એસિડ તરીકે કે બેઝ તરીકે વર્તતો નથી, પણ ક્ષારની જેમ વર્તે છે। કોની માફક? ક્ષારની જેમ। કાર્બોક્સિલિક એસિડ આપણે લોરી બ્રોન્સ્ટેડનો સિદ્ધાંત છે, પ્રોટોન વિનિમય ઉપર આધારિત સિદ્ધાંત હતો। એ રીતે કાર્બોક્સિલિક એસિડ પાણીની અંદર તમે પ્રોટોનનું દાન કરે તો કાર્બોક્સિલિક એસિડ પ્રોટોન ગુમાવે છે, હાઇડ્રોનિયમ આયન અને કાર્બોક્સિલેટ આયન બને। તો અહીં પણ મિત્રો તમે જોશો કે કાર્બોક્સિલિક એસિડ મોનો H+ એ પ્રોટોન ગુમાવે છે, પ્રોટોન ગુમાવે છે, અને માટે એ એસિડ તરીકે વર્તે છે। કા તરીકે? એસિડ તરીકે। સાથે સાથે એમિનો એસિડની અંદર એમાઇન સમૂહ છે। આ એમાઇન સમૂહ પ્રાથમિક એમાઇન છે અને પ્રક્રિયા દરમિયાન પ્રોટોનનો સ્વીકાર કરશે અને પ્રોટોનનો સ્વીકાર કરી તો એ બેઝ તરીકે વર્તે છે। કા તરીકે? બેઝ તરીકે। RNH3+ વત્તા OH। કાર્બોક્સિલિક એસિડ પ્રોટોનનું દાન કરે માટે એસિડ તરીકે વર્ત્યો। અહીં આ એમાઇન એમિનો સમૂહ પ્રાથમિક એમાઇનની માફક વર્તે છે, એ પ્રોટોન સ્વીકારે છે માટે બેઝ તરીકે વર્તે છે। માટે એમિનો એસિડ એક ક્ષારની જેમ વર્તે છે। અહીં એની વાત કરી। આના પરિણામે કાર્બોક્સિલિક એસિડ પ્રોટોન ગુમાવે તો COO- બને, પણ પ્રાથમિક એમાઇન પ્રોટોન સ્વીકારે છે માટે NH3+ બને। આમ પોઝિટિવ નેગેટિવ ચાર્જ એ એમિનો એસિડની અંદર ઉદ્ભવે, પ્લસ માઇનસ ઉદ્ભવ્યો એટલે દ્વિધ્રુવ તરીકે વર્તશે। એ જે આયન ખરો એને જ્વિટર આયન અથવા ઉભયાવિષ્ટ આયન તરીકે ઓળખવામાં આવે છે। આમ એમિનો એસિડ દ્વિધ્રુવ આયન તરીકે વર્તે છે, જ્વિટર આયન તરીકે। જ્વિટર આયન હોય તો પોઝિટિવ નેગેટિવ બે ભાગ છે, ઉપરાંત એ ઉભય ગુણધર્મી તરીકે વર્તે છે। પ્રોટોન ગુમાવે છે, પ્રોટોન મેળવે છે, પ્રોટોન ગુમાવે તો એસિડ, પ્રોટોન મેળવે તો બેઝ। આવું જલીય દ્રાવણમાં આવા લક્ષણો ધરાવતું હોવાથી ઉભય ગુણધર્મી તરીકે વર્તે છે। એમિનો એસિડની અંદર આમ બે આયનો કાર્બોક્સિલેટ આયન પ્રોટોન ગુમાવીને કાર્બોક્સિલેટ આયન બને છે, પ્રાથમિક એમાઇન પ્રોટોન મેળવીને NH3+ બને છે, આથી બેઝ તરીકે વર્તે છે। આમ એમિનો એસિડમાં બે ભાર ઉદ્ભવ્યા, COO- NH3+, આથી દ્વિધ્રુવ તરીકે એ એમિનો એસિડ વર્તે છે। મિત્રો એની વાત કરી। મિત્રો પ્રોટીન એમાં પેપ્ટાઇડ બંધ વિશે વાત કરીએ। જે રીતે મિત્રો સેકેરાઇડ હતા, મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ। આ મોનોસેકેરાઇડ ડાયસેકેરાઇડ એની અંદર ગ્લાયકોસિલિક બંધ હતું, બે ગ્લુકોઝ જોડાય, ગ્લુકોઝ ગેલેક્ટોઝ જોડાય, બંને ગ્લુકોઝના અણુઓ જોડાય, ગ્લુકોઝ ફ્રુક્ટોઝ જોડાય, એમના વચ્ચે પાણીનો અણુ દૂર થાય અને ગ્લાયકોસિલિક સાંકળથી જોડાતા, એ કાર્બોહાઈડ્રેટમાં। પ્રોટીનની અંદર શું છે ભાઈ, એના વિશેની વાત કરો। પ્રોટીનની અંદર એક NH2 સમૂહ, બીજો કયો સમૂહ? COOH સમૂહ। આ બંને ભેગા થઈ અને પાણીનો અણુ દૂર કરતા હશે, અને પાણીનો અણુ દૂર કરી અને CONH બંધ બનાવે છે। આ CONH બંધ ખરો એનમાઇડ બનવા, જેને એમાઇડ બંધને CONH બંધને પેપ્ટાઇડ બંધ અથવા પેપ્ટાઇડ સાંકળથી ઓળખવામાં। તો COOH અને NH2
બંને જોડાય પાણીનું અણુ દૂર થાય, CONH બને, એમાઇડ બને, જેને પેપ્ટાઇડ બંધ અથવા પેપ્ટાઇડ સાંકળ કહેવાય। આવો મિત્રો એની અંદર કયા પ્રકારનું હોય છે? ગ્લાયસિન, બંને ગ્લાયસિનના અણુ મિત્રો લખેલા છે, જેમ બને એમ કાર્બન એ આડી લીટીમાં આવે એમિનો એસિડની અંદર, એ પ્રકારનું લખાણ હોય છે। મિત્રો એક વાત કરીએ કે જે રીતે વીજ રસાયણ ચેપ્ટરની અંદર કોઈ પણ સંપૂર્ણ વીજ રાસાયણિક કોષને બતાવવા તો એનોડ ડાબી બાજુ હોય, કેથોડ જમણી બાજુ હોય, વચ્ચે ક્ષાર ક્ષેત્ર, આ પ્રકારની પદ્ધતિસરની એ ગોઠવણી હોય છે। એવું એમિનો એસિડની અંદર પણ મિત્રો તમે જો કે NH2COOH સમૂહ, NH2 સમૂહ હંમેશા ડાબી બાજુ હોય છે। કઈ બાજુ? ડાબી બાજુ। અને COOH સમૂહ જમણી બાજુ, NH2 ડાબી બાજુ, COOH જમણી બાજુ, NH2 ડાબી બાજુ, COOH જમણી બાજુ, આવી ગોઠવણ હોય છે। શરૂઆતથી N ટર્મિનલ, N છેડો, નાઇટ્રોજનનો છેડો ડાબી બાજુ, C અંતસ્થ, C ટર્મિનલ અને જમણી બાજુ બતાવીએ છીએ। તો NH2 ડાબી બાજુ, COOH જમણી બાજુ, આ બંનેનું જોડાણ થાય, એક એમિનો એસિડ બીજા એમિનો એસિડ સાથે, આનો NH2 હોય કે આનો COOH હોય, આનો NH2 હોય, એ બંને જોડાઈ પાણીનો અણુ દૂર કરશે અને CONH એમાઇડ બનાવશે, જેને આપણે પેપ્ટાઇડ બંધ પેપ્ટાઇડ સાંકળથી ઓળખીએ છીએ। બંને ગ્લાયસિનના અણુ છે, પાણીનો અણુ OH અને H દૂર થયો, CONH બંધથી જોડાયા, આ પેપ્ટાઇડ બંધ તરીકે ઓળખ્યું, જેનું નામ શરૂઆતમાં જે આગળ હોય એને આપણે આયન પ્રત્યે લાગે છે, માટે ગ્લાયસાઇલ ગ્લાયસિન તરીકે ઓળખીશું। મિત્રો બે એમિનો એસિડ આ રીતે જોડાયા છે, આથી અને એમના વચ્ચે જે CONH બંધ રચાયો એને આપણે ડાયપેપ્ટાઇડ બંધ કહેવાય। કયો? ડાયપેપ્ટાઇડ। જો ત્રણ એમિનો એસિડ જોડાયા હોય અને એમાંથી જે બનતો હોય CONH બને એને ટ્રાયપેપ્ટાઇડ તરીકે ઓળખીશું। મિત્રો એક આ મોટી પુસ્તકમાં નથી પણ એક વાત કરી, ગ્લાયસિન છે, NH2CH2COOH, એલેનાઇન છે, CH3 લગાવ્યો છે અને CH3માંથી એક H દૂર થઈને C6H5 લગાવ્યો, ફિનાઇલ એલેનાઇન, આમાંથી પાણીનો અણુ દૂર થયો, આમાંથી પાણીનો અણુ, બે પાણીના અણુ દૂર થયા, ત્રણ એમિનો એસિડ જોડાય છે, આથી આને ટ્રાયપેપ્ટાઇડ તરીકે ઓળખવામાં આવે, જેનું નામ ગ્લાયસાઇલ એલેનાઇલ અને ફિનાઇલ એલેનાઇન। પાછળ ન આવશે, આગળ લ આવે છે, એલેનાઇલ ગ્લાયસાઇલ, પણ પાછળ તો ન જાવ। બે એમિનો એસિડ જોડાય તો ડાયપેપ્ટાઇડ, ત્રણ એમિનો એસિડ જોડાય ટ્રાયપેપ્ટાઇડ, ચાર આ રીતે 10 એમિનો એસિડ જોડાય, 10 કરતાં વધુ એમિનો એસિડ જોડાય પેપ્ટાઇડ બંધથી, તો એને પોલીપેપ્ટાઇડ કહેવાય। શું કહેવાય મિત્રો? પોલીપેપ્ટાઇડ। આ પોલીપેપ્ટાઇડ જેની અંદર તમે જો એક પોલીપેપ્ટાઇડમાં 100 કરતાં વધુ એમિનો એસિડ હોય, જેનો અણુભાર 10,000થી વધુ હોય, મેં કહ્યું તો કાલે કે 10,000થી 2 કરોડ સુધીનો પ્રોટીનનો અણુભાર હોય એવો મોટો બાયોપોલિમર છે। કોણ? આ પ્રોટીનની વાત કરે। ઇન્સ્યુલિન એક પ્રોટીન છે જેની અંદર 51 એમિનો એસિડ છે। મિત્રો આ સંખ્યા OMR માટે તમારે યાદ રાખવાની, 51 એમિનો એસિડ આની અંદર આવેલા છે। તો મિત્રો ડાયપેપ્ટાઇડ, બે એમિનો એસિડ હોય ડાયપેપ્ટાઇડ, ત્રણ એમિનો એસિડ હોય ટ્રાયપેપ્ટાઇડ, ચાર એમિનો એસિડ હોય ટેટ્રાપેપ્ટાઇડ, પાંચ એમિનો એસિડ હોય પેન્ટાપેપ્ટાઇડ, છ એમિનો એસિડ હોય હેક્સાપેપ્ટાઇડ અને 10 કરતાં વધુ હોય પોલીપેપ્ટાઇડ તરીકે ઓળખવાનો। ઇન્સ્યુલિનની અંદર 51 એમિનો એસિડ હોય, આ મિત્રો યાદ રાખશો। ઓકે, મિત્રો પ્રોટીનનું આંખની આકારને આધારે વર્ગીકરણ, આંખની આકાર અણુના આકારને આધારે એમાં બે પ્રકાર છે, એક રેસામય પ્રોટીન, એક ગોળીય પ્રોટીન। રેસામય પ્રોટીનની અંદર પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજાને સમાંતરે ગોઠવાયેલી
અને હાઇડ્રોજન બંધ અથવા ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલી હોય. એ જે ખરું એને આપણે આવા કયા એચ બંધથી કે ડાયસલ્ફાઇડ બંધથી એકબીજાને સમાંતરે ગોઠવાયેલી હોય તો એનાથી રચાતી જે પ્રોટીન ખરું જેને રેસામાય પ્રોટીન કહીશું. આ પ્રોટીન નોર્મલી જનરલી તમે જોશો તો પાણીમાં અદ્રાવ્ય. સારું છે, ભગવાને જે કંઈ કર્યું સારું કર્યું, ભગવાનની કૃપા લીલા અપરંપાર છે. જેની અંદર કહ્યું કે આ પ્રોટીન પાણીમાં અદ્રાવ્ય છે, ઘણું સારું. કેમ? કારણ કે તમે ઉદાહરણ જોશો, કેરેટીન, વાળ, ઊન, સિલ્ક. જો વાળ પાણીની અંદર ઓગળી જતા હોત તો ટોલીલાલા કશું જ ના હોત, કોઈ માલુમ પડત. પરંતુ જે કંઈ થયું સારું થયું. આ રેસામાં પ્રોટીન પાણીમાં અદ્રાવ્ય છે. વાળ, ઊન, સિલ્ક, આ બધા કપડાં એ બધાની પણ વાત એમાં થાય. માયોસિન નામના સ્નાયુઓ જે ખરા એ પણ એ રેસામાં પ્રોટીનનું ઉદાહરણ છે. જ્યારે કેટલાક પ્રોટીન એવા છે, ગોળીય પ્રોટીન, કે જેની અંદર પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજાના વળીને ગોળાકાર સ્વરૂપમાં આવેલી હોય. આ જે પ્રોટીન ખરું એ નોર્મલી પાણીમાં દ્રાવ્ય હોય. રેસામય પાણીમાં અદ્રાવ્ય, ગોળીય પ્રોટીન પાણીમાં દ્રાવ્ય. રેસામય પ્રોટીન તો વાળ, ઊન, સિલ્ક અને અહીં આપણે કહ્યું માયોસિન નામના સ્નાયુઓ. આ ઇન્સ્યુલિન અને એગ આલ્બ્યુમિન, ઈંડાની અંદર રહેલું આલ્બ્યુમિન પ્રોટીન જે ખરું, ઇન્સ્યુલિન ખરું, એ ગોળીય પ્રોટીનનું ઉદાહરણ છે. તો મિત્રો આ રીતે પ્રોટીનના આણુને આકારને આધારે, આણવીય આકારને આધારે બે પ્રકાર પડ્યા, રેસામય, ગોળીય. ઉદાહરણ યાદ રાખવાનું, આકૃતિની કોઈ જરૂર નથી. ઓકે. ન્યુક્લિક એસિડ વિશે મિત્રો આ ચેપ્ટરમાં વાત કરીએ. આ જૈવિક અણુ જે 14મા નંબરનું ચેપ્ટર ખરું, જેમાં એક કાર્બોહાઈડ્રેટ વિશે વાત કરી. કાર્બોહાઈડ્રેટમાં માત્ર મોનોસેકેરાઇડ, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના બંધારણ વિશેની વાતો કરી, રેખીય, ચક્રીય. ત્યાર પછી પ્રોટીન વિશેની વાત કરી. પ્રોટીનનું વર્ગીકરણ આણવીય આકારને આધારે જોયું. રેસામય પ્રોટીન, ગોળીય પ્રોટીન જોયું. પેપ્ટાઇડ બંધ જોયું. ઉભયાવિષ્ટાયન, ટ્વિટરાયન જોયું. એમિનો એસિડનું વર્ગીકરણ જોયું. બે રીતે વર્ગીકરણ હતું, આવશ્યક, બિનઆવશ્યક, સંશ્લેષણને આધારે અને સાપેક્ષ સંખ્યાને આધારે તટસ્થ, એસિડિક, બેઝિક આવું જોયું. અને ડી અને એલ વિન્યાસનો પણ એમિનો એસિડમાં આપણે વાત કરી. હવે આ ચેપ્ટરમાં છેલ્લો એક મુદ્દો બાકી છે, ન્યુક્લિક એસિડ. આનુવંશિકતા માટે જો જવાબદાર ઘટક હોય તો ન્યુક્લિક એસિડ છે. મિત્રો ન્યુક્લિક એસિડ એટલે આનુવંશિકતા કોને કહેવાય એના માટેની વાત કરું. દરેક સજીવની પ્રત્યેક પેઢી ખરી એના પૂર્વજો સાથે ઘણી સામ્યતા ધરાવે. હું છું, મારા પપ્પાને, દાદાને મળતો આવતો હોય, મમ્મીને મળતો આવતો હોય, મામાને મળતો આવતો હોય, ભાઈને મળતો આવતો હોય, એવું બની શકે. આ લાક્ષણિકતા એક પેઢીથી બીજી પેઢી વારસાગત રીતે ઉતરી આવવાની જે પેઢી દર પેઢી જે સંભાવના છે, એ ઘટના છે જેને આપણે આનુવંશિકતા કહીએ. જીવન કોષોની અંદર કેન્દ્રમાં રંગસૂત્રો જવાબદાર છે. આ રંગસૂત્રો પ્રોટીન અને ન્યુક્લિક એસિડના બનેલા હોય. અને આ ન્યુક્લિક એસિડ બે પ્રકારના છે, એક ડીએનએ, એક આરએનએ. ડીએનએ ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ, આરએનએ રિબોઝ ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડની અંદર જે આ ડીએનએ આરએનએનું સંપૂર્ણ જળ વિભાજન કરીએ તો મિત્રો આપણને 3 ઘટકો મળતા. 3 ઘટકો કયા છે? એક તો શર્કરા છે, પેન્ટોઝ શર્કરા. કઈ શર્કરા? પેન્ટોઝ શર્કરા. બીજું નાઇટ્રોજન તત્વ ધરાવતા વિષમ ચક્રીય આ બેઝ છે, આપણને ખ્યાલ આવતો. અને ત્રીજી વસ્તુ એ ફોસ્ફેટાઇડ, ફોસ્ફોરિક એસિડ. કોણ? ફોસ્ફોરિક એસિડ. તો ન્યુક્લિક એસિડ ડીએનએ કે આરએનએ, ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ કે રિબોઝ ન્યુક્લિક એસિડનું જળ વિભાજન કરીશું તો આપણને આ 3 ઘટકો મળશે. એક પેન્ટોઝ શર્કરા, એક નાઇટ્રોજન બેઝ, એક ફોસ્ફેટાઇડ. આ 3 વિશેની. તો ન્યુક્લિક એસિડની અંદર આ 3 ઘટકો
આ બંધારણ એનું જો જોવું હોય તો આ 3 ઘટકોનો અભ્યાસ કરવો પડે, જેમાં શર્કરા પેન્ટોઝ શર્કરા 5 કાર્બનની બનેલી છે મિત્રો. કેટલી? 5 કાર્બન, જેની અંદર બીટા ડી રિબોઝ. બીટા એટલે ઉપર OH હોય, નીચે H હોય તો બીટા કહે. અહીં પણ બીટા, ઉપર OH પહેલા કાર્બન, ઉપર નીચે H હોય તો બીટા કહેવાય. ડી રિબોઝ RNA માં આ ઘટક હોય. બીજા કાર્બન ઉપર તમે જુઓ તો AHOH છે, એ રિબોઝ ન્યુક્લિક એસિડની અંદર છે. પણ બીજા કાર્બન ઉપર અહીં જે RNA માં ઓક્સિજન બીટા કાર્બન ઉપર છે, એ DNA માં તમને દેખાતો નથી. DNA માં એ ઓક્સિજન દૂર થઈ ગયો માટે બીજા કાર્બન ઉપરથી દૂર થયો માટે બીટા D2 ડીઓક્સીરિબોઝ આ રીતે કહેવામાં આવે. તો શર્કરા RNA માં બીટા ડી રિબોઝ હોય, DNA માં બીટા D2 ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક હોય. આ બંનેની અંદર માત્ર બીજા કાર્બન ઉપર અહીં OH હોય છે, અહીં બીજા કાર્બન ઉપર H હોય. તો DNA અને RNA માં સ્ટ્રક્ચર પેન્ટોઝ શર્કરામાં બહુ સિમિલારિટી જોવા મળે છે, માત્ર અહીં ઓક્સિજન ના હોય, જ્યારે RNA માં અહીં ઓક્સિજન હોય. વિષમ ચક્રીય બેઝ જેની અંદર 2 પ્રકારના છે, એક ચક્રીય પિરિમિડિન અને દ્વિચક્રીય પ્યુરિન પ્રકારના બેઝ છે, જેની અંદર ન્યુક્લિક એસિડમાં તમે જુઓ તો પ્યુરિન અને પિરિમિડિન પ્રકારના આ વિષમ ચક્રીય નાઇટ્રોજન બેઝ છે. નાઇટ્રોજન તત્વ ધરાવતા એમાઇન સંયોજનો બેઝિક ગુણધર્મ ધરાવે, આવું 13મા ચેપ્ટરમાં સાહેબે વાત કરી છે. એને આધારે DNA ની અંદર કોણ હોય મિત્રો? 4 ઘટકો હોય, 4 બેઝ હોય. એડેનિન, સાઇટોસિન, ગ્વાનિન, થાઇમિન. એડેનિન, સાઇટોસિન, ગ્વાનિન, થાઇમિન, ACGT હોય DNA માં. રિબોઝ ન્યુક્લિક એસિડની અંદર કોણ હોય? માત્ર થાઇમિનની જગ્યાએ યુરેસિલ હોય તો RNA. એડેનિન, સાઇટોસિન, ગ્વાનિન અને યુરેસિલ એ મિત્રો RNA માં હોય. તો આ રીતે વાત કરી. ત્રીજો ફોસ્ફોરિક એસિડ. ન્યુક્લિક એસિડની અંદર ફોસ્ફોરિક એસિડ એટલે H3PO4. એ H3PO4 માંથી 3 હાઇડ્રોજન તમે દૂર કરી દો તો PO4-3 થવાનો, જેની અંદર પેન્ટોઝ શર્કરાનું જોડાણ થશે. ત્રીજા અને 5મા કાર્બન ઉપર જોડાણ થાય. તો આ રીતે ન્યુક્લિક એસિડનું બંધારણ સમજવું હોય તો પેન્ટોઝ શર્કરા DNA RNA ની અંદર, પછી નાઇટ્રોજન બેઝ પ્યુરિન પિરિમિડિન પ્રકારના, DNA ની અંદર ACGT હોય, RNA ની અંદર ACGU હોય, અને પેન્ટોઝ શર્કરા એટલે ત્રીજા અને 5મા કાર્બન ઉપર એ જોડાયેલી હોય ફોસ્ફેટાઇન સાથે. બરોબર? કયા બંધથી જોડાયેલી હોય, કેવું સ્ટ્રક્ચર હોય એ જોઈએ આપણે. મિત્રો ન્યુક્લિક એસિડની અંદર આનુવંશિકતા માટે જો જવાબદાર હોય તો આ DNA છે. જનીનિક માહિતી સ્ટોરેજ કરે છે. વર્ષો વર્ષ સુધી જુદી જુદી જાતિઓની ઓળખને આપે છે. આ DNA ની અંદર સ્વયં જાતે ડુપ્લિકેશન બેવડાય છે અને નાના બાળકોષોની અંદર એ સ્થાનાંતર પામે છે. તો આ પ્રોટીન સંશ્લેષણનો જો સંદેશો આ DNA આપતું હોય. મિત્રો શર્કરા, આ શર્કરા જે ખરી પેન્ટોઝ શર્કરા બેઝ સાથે જોડાણ થાય છે. પેન્ટોઝ શર્કરા અને બેઝ પ્રથમ કાર્બન ઉપર જોડાય છે, જેને ન્યુક્લિક એસિડ, આ ન્યુક્લિયોસાઇડ કહે છે. શું કહેવાનું? ન્યુક્લિયોસાઇડ. ફરીથી પેન્ટોઝ શર્કરા બેઝ પ્રથમ કાર્બનથી જોડાઈને ન્યુક્લિયોસાઇડ બને. એક ન્યુક્લિયોસાઇડ સાથે 5મા કાર્બન ઉપર ફોસ્ફેટાઇડ જોડાય છે, તો 3 વસ્તુ ભેગી થઈ આ ન્યુક્લિયોટાઇડ બને છે. ન્યુક્લિયોટાઇડ બનતું હોય છે. ન્યુક્લિયોટાઇડ બનતું હોય છે. તો આ ન્યુક્લિયોટાઇડ બેઝ શર્કરા અને ફોસ્ફેટાઇડનું જોડાણ થયું તો ન્યુક્લિયોસાઇડ ફોસ્ફેટાઇડ સાથે જોડાયો તો ન્યુક્લિયોટાઇડ બન્યો. આ ન્યુક્લિયોટાઇડ એ શું કરે છે એની વાત કરીએ. હવે
તમે બે ન્યુક્લિયોટાઇડ ખરા. ન્યુક્લિયોસાઇડ કોને કહેવાય? બેઝ અને શર્કરા, પ્રથમ કાર્બન ઉપર. ન્યુક્લિયોટાઇડ કોને કહેવાય? બેઝ શર્કરા પ્રથમ કાર્બન, ફોસ્ફેટ આયન પાંચમા કાર્બન સાથે. આ ન્યુક્લિયોટાઇડના બે અણુઓ એકબીજા સાથે એ ફોસ્ફોડાયસ્ટર બનતી. કયો બંધ? ફોસ્ફોડાયસ્ટર. પ્રોટીનમાં એમિનો એસિડમાં પેપ્ટાઇડ બંધ, પછી ગ્લુકોઝની અંદર કાર્બોહાઈડ્રેટમાં ગ્લાયકોસિલિક બંધ, ડાયસેકેરાઇડની અંદર જ્યારે આમાં ફોસ્ફોડાયસ્ટર બંધથી એ જોડાવાના. બે ન્યુક્લિયોટાઇડ એ ત્રીજા અને પાંચમા કાર્બન સાથે જોડાશે. ત્રીજા અને પાંચમા કાર્બન સાથે એ કયા બંધથી જોડાય છે મિત્રો? તો ફોસ્ફોડાયસ્ટર સાંકળથી જોડાય. તો આ રીતે એ એક ન્યુક્લિયોટાઇડ બીજા ન્યુક્લિયોટાઇડ સાથે ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાય અને આવા અનેક પોલીન્યુક્લિયોટાઇડ બની. ઇટ્સ કોલ્ડ ન્યુક્લિક એસિડ. કોલ્ડ ન્યુક્લિક એસિડ. આનુવંશિકતા માટે જવાબદાર હોય. તો મિત્રો આ ડીએનએ નું સ્ટ્રક્ચર આપેલું છે. વળ દીધેલા દોરડા જેવું સ્ટ્રક્ચર છે. ફોસ્ફેટ આયન એ દિવાલ ઉપર હોય અને શર્કરાઓ જે ખરી એ પણ દિવાલ ઉપર હોય, પરંતુ અહીં નાઇટ્રોજન બેઝ ખરા એ પગથિયાની માફક ગોઠવાયેલા હોય. એડેનિન સાથે થાઇમિન 2H બંધથી જોડાયેલો હોય. સાઇટોસિન સાથે ગ્વાનિન 3H બંધથી જોડાયેલો હોય. એ રીતે અહીં જોડાણ ન્યુક્લિક એસિડની અંદર આવું ડીએનએમાં વળ દીધેલા દોરડા જેવું એક ગોળાકાર સીડી જે હોય, આપણે ગામની અંદર પાણીની ટાંકી હોય અને વળ દીધેલા દોરડા જેવું કે ચોટલા જેવું સ્ટ્રક્ચર એ આપેલું છે, જેને આપણે ડીએનએ તરીકે ઓળખીએ. આ સ્ટ્રક્ચર મિત્રો બે વૈજ્ઞાનિકોએ આપ્યું હતું. આ બે વૈજ્ઞાનિકો, એક જેમ્સ વોટસન અને બીજું ફ્રાન્સિસ ક્રિક નામના બે મિત્રોએ ડીએનએનું દ્વિસર્પિલ બંધારણ આપેલું. ઓકે, તો એની વાત કરી. વચ્ચે નાઇટ્રોજન બેઝ હોય, એડેનિન સાથે થાઇમિન 2H બંધથી જોડાયેલો હોય, સાઇટોસિન સાથે ગ્વાનિન 3H બંધથી જોડાયેલા હોય. તો આ પગથિયા યાદ રાખવાના. દિવાલ ઉપર પેન્ટોસ શર્કરા અને ફોસ્ફેટ આયન એ જોડાયેલા હોય. હવે આરએનએ ની વાત કરું. રિબોસ ન્યુક્લિક એસિડ 3 પ્રકારના છે. કાર્યોને આધારે 3 પ્રકાર પડેલા છે. જુદા જુદા કાર્યો છે આરએનએના. એક સંદેશો પહોંચાડે, મેસેન્જર આરએનએ એટલે સંદેશવાહક, એટલે mRNA તરીકે ઓળખવાનો, મેસેજ પહોંચાડે છે. બીજો રિબોસોમલ આરએનએ, તો rRNA કહ્યું. બીજો સ્થાનાંતર કરી આ કોષમાંથી બીજા કોષમાં, તો એને સ્થાનાંતર ટ્રાન્સફર આરએનએ કયો? ટ્રાન્સફર આરએનએ. તો આરએનએના પણ પ્રકાર આ રીતે વાત કરે. આ રીતે આ ચેપ્ટર એ આપણે સરસ રીતે પૂરું કરેલું જાહેર કરીએ છીએ. કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ 3 જ વસ્તુ આવતી હતી. બરાબર? તમે અવારનવાર આ વસ્તુ વાંચતા રહેજો પુસ્તકમાંથી અને વિડીયો જોઈને, અને તમને 100% આવડી જશે એની ખાતરી આપું છું.